જે મને પુષ્પ આપ્યું છે ને એની હું નવલમાં સેવા પણ કરીશ. મારી ત્યાં પુત્રનો અવતાર પણ થશે. પણ મારા નાથ, હું તો એક તમારી આશા લઈને આવ્યો છું. અરે ભક્તરાજ, તમે મારી માંગણી કરો તો હા મારા નાથ, હું તમારી માંગણી કરું છું અને કા આજ તમે મને ના પાડી દો, હું અહીંથી પાછો આવ્યો જઈશ. અરે ભક્તરાજ, તમારા ઘરે હું અવતાર ધારણ કરું, ભેળવા રાખું, સત્કાર કરું. હા મારા નાથ, પણ તમારે એક મારા વચને બંધાવવું પડશે હો રાજા. અરે હા મારા નાથ, જો તમે મારા ઘરે અવતાર ધારણ કરતા હોય તો તમારું એક વચન તો શું, તમે એવા 5 વચન આપજો તો પણ હું બંધાઈ જાય. અરે જ્યારે હું તમારા ઘરે અવતાર ધારણ કરું, જ્યારે મારી સમાધિ લેવાની વેળ આવે રાજા, આપના હસ્તા મુખે મને સમાધિ લેવા દેજો રાજા. હા મારા નાથ, તો એને મને તમારા જમણા હાથનો ફોલ આપો. લો મારા નાથ, આ મારા જમણા હાથનો ફળ હું હસતા મોટે તમને સમાધિ આપીશ. એ રાજા, હા મારા નાથ, જ્યારે હું સમાધિ લઉં, આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ આવી જાય ને તો મારા સમાધિનો પડદો ખોલવા દેતા નહીં, નકર સુરાપુરમાં કષ્ટ પછી. હા મારા નાથ, આ બધે કોઈને ના લાગો મારા નાથ, પણ તમે મારા ઘરે ખાસ અવતાર ધારણ કરો. હાલો મારા નાથ, હાલો.